નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા તરફથી મળતું વોટર ટર્નઆઉટ ફંડ 2022માં બાઇડન સરકારે ભારત નહીં પણ બાંગ્લાદેશ માટે મંજૂર કર્યું હોવાનો ઘટસ્ફોટ. અમેરિકાના પૈસે બાંગ્લાદેશની હસીના સરકાર ઉથલાવાઈ. હમાસની કાસમ બ્રિગેડની સંડોવણીની શંકા. ઇઝરાયલમાં 3 બસમાં વિસ્ફોટ, 2માંથી બોમ્બ મળ્યા. બસ રેલવે સેવા બંધ. ડોલર પર મદાર ઘટાડવાના બ્રિક્સના પ્રયાસને ફટકો. મારી 150% ટેરિફ લાદવાની ધમકીથી બ્રિક્સ ભાંગી પડ્યું. ટ્રમ્પની શેખી. આદેશનું પાલન ન કરવા બદલ દંડ ફટકારાયો. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટનો મસ્કની એક્સને ₹1.60 કરોડનો દંડ. ગર્લફ્રેન્ડે લગ્નની ના પાડી દેતા આવેશમાં આવીને પ્રેમીનો આપઘાત. કોર્પોરેશનના બજેટમાં આયોજન. પાર્કિંગના પ્રશ્નો વધતા ટીપીના 19 પ્લોટમાં પે એન્ડ પાર્કિંગ સુવિધા થશે. રીલ્સ વાયરલ કરી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી સુરતની 3 શૈક્ષણિક સંસ્થા પાસે 1 કરોડથી ખંડણી માંગતા NSUIના પ્રમુખ ઉપપ્રમુખ ઝડપાયા. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇન્ડીડનો રિપોર્ટ. 42%એ કહ્યું કુશળ ઉમેદવારોની અછત. 80% કંપનીઓની ભરતી માટે ડિગ્રીથી વધુ સ્કિલને પ્રાથમિકતા. ટ્રમ્પનો દાવો. ડોલર છોડવા પર 150% ટેરિફની ધમકીથી બ્રિક્સ વિખેરાઈ ગયું. કુંભમાં સ્નાન કરતી વસ્ત્રો બદલતી મહિલાઓના વિડીયો વેચવાનું કૌભાંડ. મહિલાઓની અંગત પળોના 2000થી વધુ લીક વિડીયો સાથેની 22 ચેનલ મળી. ગુજરાતમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ બેરોજગારોમાં 34% આર્ટ્સ, 38% કોમર્સ, સાયન્સના વિદ્યાર્થી. એન્જિનિયરિંગના 9000 વિદ્યાર્થી નોકરીની શોધમાં. મુખ્યમંત્રી પાલિકા સત્તાધીશો પૂર માટે જવાબદાર. વડાપ્રધાન ગૃહમંત્રી એક્શન લે. રામકિશન ઓઝાએ કહ્યું. એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2025 પર 14 રાજ્યના વકીલો કેન્દ્ર વિરુદ્ધ એક થયા. નવું બિલ વકીલો માટે સારું. કેન્દ્ર સરકાર આ બિલ સ્વતંત્રતાને ખતમ કરશે, વકીલે કહ્યું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકી ફંડ મુદ્દે ભારતમાં રાજકીય વિવાદ. ઇલોન મસ્કે મંચ પર દર્શકોને ચેઇનસો બતાવ્યો. ટ્રમ્પના FBI ડિરેક્ટર તરીકે કશ પટેલને સેનેટની બહાલી. કાશ પટેલના મૂળિયા ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામમાં છે. ઇઝરાયલમાં પાર્ક કરેલી બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, કોઈને ઈજા ન થઈ. લગ્નમાં હેલિકોપ્ટર મુદ્દે બીભત્સ કોમેન્ટથી આદિવાસીઓમાં નારાજગી. લાલા નામના યુવકે અભદ્ર ટિપ્પણી કરી. નિર્લજ્જ સામે ટિપ્પણી કરનાર કડક કાર્યવાહી કરવા માંગ. સારસા ગામે માધુમતી ખાડીમાં નાવડીમાં આડેધડ રેતી ખનન. 12 જ્યોતિર્લિંગ અમરનાથ સાથે 4 લાખ હીરા જડિત. ગોમતી ચક્રથી શિવલિંગના દર્શન. ટ્રકોમાંથી સ્ટીલ અને લોખંડનો ભંગાર જુદા કરીને રિપોર્ટ તૈયાર કરાયો. રેલવે સ્ક્રેપના કરોડોના કૌભાંડમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા. વડોદરા રોડ પર ભરુનાળે વરસાદી માહોલ. પાણીની થઈ રેલમછેલ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના 2 સાંસદે કાશ પટેલના વિરોધમાં મતદાન કર્યું. ગુજરાતી કાશ પટેલ અમેરિકાના FBIના ડિરેક્ટર બન્યા. લીડરશીપથી ગુજરાત નંબર 1 રાજ્ય બન્યું, PM મોદીએ કહ્યું. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શાંતિ જાળવવા ચર્ચા કરાઈ. LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 75 મિનિટ ફ્લેગ મીટિંગ મળી. ઇઝરાયલમાં એક પછી એક 3 બસમાં બ્લાસ્ટ. નેતન્યાહુની ઇમરજન્સી બેઠક. વિશ્વામિત્રી નદીના 20 મગરો માટે કમાટી બાગમાં તડામાર તૈયારીઓ શરૂ. મગરોને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ મળશે. રાજ્યમાં વિદેશી દારૂની રેલમછેલ બાદ હવે નવી ગુનાખોરીમાં પગરણ. વિજુ સિંધીએ દુબઈથી સટ્ટા બેટિંગ શરૂ કર્યું. ભરૂચના આદિવાસીએ તીર કામઠા લઈ કલેક્ટર કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહિલા સાથે ઘરેલુ હિંસા અને હેરાનગતિના કિસ્સામાં 498A હેઠળ કેસ કરી શકાય. દહેજ માંગ્યું ન હોય તો પણ પતિ અને અન્ય પરિજનો સામે કેસ થઈ શકે છે. ઇઝરાયલમાં 3 બસમાં બોમ્બ વિસ્ફોટ. આતંકી હુમલાની શંકા. મહારાષ્ટ્રના મંત્રીને 30 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા.
મરાઠી સાહિત્ય સંમેલનમાં મોદી પવાર વચ્ચે જુગલબંધી જોવા મળી. પહેલા ખુરશી પર બેસાડ્યા, પછી શરદ પવારને પાણી આપ્યું. તમામ દરખાસ્તો સ્થાયી સમિતિએ જાણમાં લઈ મંજૂરી કરી. ગત વર્ષે 7 સ્થળે ડ્રેનેજ લાઇન પર પડેલા ભંગાણ વીએમસીને ₹35 લાખમાં પડ્યા. 72,000 વિદ્યાર્થીઓ પર બોર્ડની પરીક્ષાના પ્રેશર વચ્ચે શહેરમાં નોઇઝ પોલ્યુશન. ગાંધીનગરથી પ્રશ્નપત્રો ખંડમાં પહોંચતા સુધી કલેક્ટર તથા ડીઈઓ મોનિટરિંગ કરશે. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લીડરશિપના દમ પર ગુજરાત નંબર 1 રાજ્ય બન્યું, વડાપ્રધાન મોદીએ કહ્યું. ઠંડીના અંતિમ તબક્કામાં ગરમીનો માહોલ. તાપમાન 35 ડિગ્રીની આસપાસ. તાપમાનમાં હાલ કોઈ મોટા ફેરફારો થવાની સંભાવના નથી, હવામાન વિભાગે કહ્યું. દિલ્હી મંત્રીમંડળમાં અન્ય પક્ષોમાંથી આવતા લોકો પર કોઈ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સરકાર બની. બિહારના આરામાં માર્ગ અકસ્માત. પાર્ક કરેલા કન્ટેનર સાથે કાર અથડાઈ, 6 ના મોત નીપજ્યા. અમદાવાદમાં સિંગતેલના ડબ્બામાં દારૂ લાવીને ખાલી બોટલોમાં ભરીને વેચવાનો પર્દાફાશ. એસટી નિગમ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે વધારાની બસોની વ્યવસ્થા કરાઈ. ગાંધીનગરના સરગાસન ખરોડ પર કાર ડિવાઈડર સાથે અથડાતા 2 ના મોત નીપજ્યા, 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.